સમાજના પ્રમુખ બનવાના બદલે કોઈ પર ફાયરિંગ કરવામાં આવે તે ઘટના કેટલી ચોંકાવનારી અને ગંભીર ગણાય, પરંતુ આવી ઘટનાઓ હવે ગુજરાતમાં પણ બની રહી છે, જેમાં ફાયરિંગની વાતો તો હવે ગુજરાતમાં સામાન્ય બની ગઈ હોય તેવું લાગે છે. કારણ કે બચાવમાં ફાયરિંગની અને ટોળા દ્વારા હુમલાની વધુ એક ઘટના સામે આવી છે, જે દર્શાવે છે કે હવે અસામાજિક તત્વો કેટલા બેફામ બન્યા છે. જેમાં સામખિયાળી પોલીસે 28 લોકો સામે નામજોગ અને અન્ય 3-4 અજાણ્યા લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. તમે ગુજરાતમાં સલામત છો. આ વાક્ય સાંભળીને હવે આપણને આમાં સત્યતા હોય તેવું લાગતું નથી, કારણ કે હવે ગુજરાતમાં જંગલ રાજ જેવી હાલત હોય તેવું દિવસે દિવસે બનતી ગંભીર ઘટનાઓથી લાગી રહ્યું છે. બચાવના રામપર વિસ્તારમાં એક એવી ઘટના બની છે જેને સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ ઊભો કરી દીધો છે. પીડિત રામજીભાઈ મણકાએ સામખિયાળી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે સમાજના પ્રમુખ પદ મામલે સામાપક્ષના લોકોએ બંદૂક રાખીને મારા ઘર પર ટોળું બનાવી તીક્ષ્ણ હથિયાર અને બંદૂક વડે હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો તેમના ઘરની બહાર આવી ચડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક ટોળું હથિયારો સાથે હુમલો કરતું દેખાઈ રહ્યું છે અને 25 માર્ચની મધરાતે 25 થી 30 લોકોનું ટોળું હાથમાં લાકડી, ધોકા, પાઇપ સહિતના જીવલેણ હથિયારો સાથે રામપર ગામે ધસી આવ્યું હતું અને પથ્થરમારો તોડફોડ સાથે 3-4 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ ટોળાએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરીને તેમના પરિવારને ઈજાઓ પહોંચાડી, વાહનોમાં તોડફોડ કરી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે. આ મામલે સામખિયાળી પોલીસે આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમો દાખલ કરી છે અને 28 લોકો સામે નામજોગ તથા 3 થી 4 અજાણ્યા લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હજુ આ આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા નથી અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પરંતુ આ ઘટના સામાન્ય નથી, કારણ કે ઘટનાએ સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ ઊભો કરી દીધો છે. એક તરફ આપણે રાજ્યને સુરક્ષિત હોવાનો દાવો કરીએ છીએ, ત્યારે આવી ગંભીર ઘટનાઓ શું સૂચવે છે? આ માત્ર એક ઘટના નથી. અગાઉ ભાવનગર શહેરમાં પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી. 22 માર્ચ 2026ના રોજ ભાવનગરના નવાપરા વિસ્તારમાં 8 જેટલા વ્યક્તિઓએ રિવોલ્વર, તલવાર અને છરી સાથે હુમલો કરી હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ રાજ્યના પાટનગર, ગાંધીનગરના સેક્ટર 2માં પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી. 24 માર્ચ 2026ના રોજ ગાંધીનગરના G2 સર્કલ પાસે પ્લોટના સોદાના બાકી 20 લાખ રૂપિયાની ઉઘરાણીમાં ઉશ્કેરાટમાં આવીને એક વ્યક્તિએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વ્યક્તિને પેટના ભાગે ગોળી પણ વાગી હતી. આ ઘટનાઓ શું સૂચવે છે? શું હવે રાજ્યમાં અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે બંદૂક ચલાવી તેમના મને એક ખેલ સમાન છે અને તેના જોરે તેઓ દહેશત ફેલાવવા માંગે છે? શું આવા બનાવો રાજ્ય અને જંગલ રાજ તરફ નથી લઈ જતા? આવી ઘટનાઓ બાદ સ્થાનિક પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલ ઊભા થાય છે. અડધી રાત્રે 25-30 લોકોનું ટોળું હથિયારો સાથે ગામમાં ઘૂસીને ફાયરિંગ કરે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠે છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસે કેટલી ઝડપથી આરોપીઓને પકડી પાડે છે અને કેટલું ઝડપથી પીડિતને ન્યાય મળે છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.